ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આપણે કન્ટિન્યુએશનમાં તમે માહિતગાર છો કે ભારતના સંદર્ભમાં આર્થિક વિકાસની સમસ્યાઓની આપણે ચર્ચા છે એ કરી રહ્યા છીએ. હવે એ સંદર્ભની અંદર વિકાસમાન અર્થતંત્ર તરીકે ભારતીય અર્થતંત્રના લક્ષણો છે એ આપણે ધ્યાનમાં છે એ લઈએ છીએ. તો બે પ્રકારની વસ્તુ કે જેનો ઉલ્લેખ આપણે જ્યાં સુધી આ યુનિટ અને આ ચેપ્ટરની ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી એ કરવાની છે કે અર્થતંત્રની અંદર બે પ્રકારના પરિવર્તનો છે થાય છે. એક છે પરિમાણાત્મક પરિવર્તનો અને બીજા છે માળખાગત પરિવર્તનો. હવે થોડુંક આપણે બેકમાં જાઓ તો તમને આ મુદ્દાની મેં ડિટેલ ચર્ચા છે કરી કે પરિમાણાત્મક પરિવર્તનો આપણે કોને કહીએ છીએ તો કે ઇટ ઇઝ ઓલરેડી મેન્શન્ડ ઓન ધ સ્ક્રીન અને આપણે એની ચર્ચા પણ કરી કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની વૃદ્ધિ સાથે સંબંધ ધરાવે એ પરિમાણાત્મક અને ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના રાષ્ટ્રીય આવકના હિસ્સા સાથે જે સંબંધિત હોય અને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું શબ્દ એટલા માટે વાપરું છું કે એમાં બંને આર્થિક અને સામાજિક આંતરમાળખામાં પરિવર્તનો આવે અને સમગ્રલક્ષી પરિવર્તનો આવે. તો હવે તમે જાણો છો કે આપણે જે મુદ્દો છે એ લીધો કે પરિમાણાત્મક પરિવર્તનો છે એ થાય છે. તો એમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો એ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા. શું કામ થયો, કેવી રીતે થયો, કેવી ઇન્ડિયન ઇકોનોમીની સિચ્યુએશન હતી, પરિસ્થિતિ હતી, એ બધી બાબતો આપણે ધ્યાનમાં લીધી. અને માથાદીઠ આવકનો વધારો વિશેષ અગત્યનો છે ગણ્યો. એનું કારણ એ છે કે એનાથી લોકોના જીવન ધોરણની આપણને જાણકારી છે એ પ્રાપ્ત થાય છે. અને ત્યારે આપણે જે મુદ્દો લીધો છે એ લીધો છે કે ભારતનું અર્થતંત્ર ખેતી પ્રધાન, ખેતી કુદરતને આધીન, કુદરત છે અનિશ્ચિત, એટલે ખેતી ઉત્પાદન ઉપર એની જ્યારે ચોમાસાઓ નિષ્ફળ જાય ત્યારે વિપરીત અસર છે એ થાય છે. અને એ બધી બાબતો હોવા છતાં પણ આપણે એમાં વધારો કરી શક્યા છીએ. અને અહીંયાથી આપણે એના બીજા પરિવર્તનો કે જે સ્ટ્રક્ચરલ છે, માળખાગત પરિવર્તનો, એને આપણે ધ્યાનમાં છે એ લીધા. એમાં બહુ અગત્યના મુદ્દાઓ છે એ એક સાથે પેટા પોઈન્ટ તરીકે 6 મુદ્દાઓની આપણે ચર્ચા કરી કે જે આપણા આખા સ્ટ્રક્ચરને સંબંધિત છે, લાગુ પડે છે અને આપણે એને એકદમ વ્યવસ્થિત રીતે દર્શાવી શક્યા છીએ કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમી છે ડેવલપિંગ છે, કારણ કે જીડીપીના ક્ષેત્રવાર હિસ્સામાં વિકાસ સૂચક ફેરફારો થયા. વિશ્વના વિકસિત રાષ્ટ્રોની હિસ્ટ્રી, ઇકોનોમિક હિસ્ટ્રીને આપણે જોઈએ તો એમાં પણ આપણને જોવા મળ્યું છે કે જેમ જેમ કોઈ એક રાષ્ટ્ર વિકાસની દિશા તરફ આગળ જતો હોય એમ હંમેશા ત્યાં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો છે તુલનાત્મક રીતે ઘટે અને એની સામે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો છે એ વધતો જતો હોય છે. ભારતના અર્થતંત્રમાં પણ એ જોઈ શકાય છે, જે તમે આ ટેબલમાં જોઈ શકો છો. પણ એનો અર્થ એવો નથી કે ખેતી પછાત થાય છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ફ્લરિશ થાય છે કે વિકાસ પામે. ખેતી સાથે સાથે વિકાસ પામે, સુધારાઓ છે એ થાય અને એના લાભ પણ આપણને મળે. એટલે ભારતમાં પણ એ બન્યું કે જે આપણે જોયું કે એને આપણે મેઘધનુષ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. હરિયાળી ક્રાંતિ થઈ, શ્વેત ક્રાંતિ થઈ અને નીલ ક્રાંતિ છે થઈ. ખેડૂતોનો ખેતી પ્રત્યેનો એપ્રોચ બદલાણો, વ્યવસાય તરીકે સ્વીકારતા થયા, નફાકારકતા વધે એ માટેના પ્રયાસો થયા અને એના સારા પરિણામો આપણને પ્રાપ્ત થયા. હવે એની સામે પાયાના અને મૂડીગત ઉદ્યોગોનો વિકાસ કે આંકડાઓ તમે જોયા, એની ચર્ચા પણ આપણે કરી કે આપણે ખૂબ સારો બીજી પંચવર્ષીય યોજનાથી પ્રયાસ કર્યો અને ભારતના ઔદ્યોગિક વિભાગ માટે 80નો દાયકો છે એ શ્રેષ્ઠ દાયકો છે રહ્યો કે જેમાં આપણે ઉદ્યોગોનો વિકાસ છે એ ખૂબ સારી રીતે કરી શક્યા છીએ. જાહેર ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં ખૂબ અગત્યની કામગીરી છે એ કરી અને તમે જોઈ શકો છો કે મૂડીરોકાણ અને એકમોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો. આર્થિક આંતરમાળખું એ જબરદસ્ત બાબત છે. અત્યંત જંગી મૂડીરોકાણ માગી લે
પરિપક્વતાનો સમયગાળો લાંબો, એમાંથી વળતર મળતા પણ ખૂબ સમય છે એ લાગે, એટલે ખાનગી ક્ષેત્ર ક્યારેય એમાં બહાર ના આવે. જાહેર ક્ષેત્રએ જે માટેની ભૂમિકા છે એ ભજવવી પડે છે, અને એ ભજવી અહીંયા તમને માત્ર એ દર્શાવવામાં આવ્યું છે કે વીજળીના ઉત્પાદનની અંદર સિંચિત વિસ્તારની અંદર જે કેવો વધારો થયો, અને મોરેવર વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, આ બધામાં સારો વિકાસ થયો. અત્યારના યુગમાં સામાજિક આંતરમાળખાનો વિકાસ એ સામાજિક સુખાકારી માટે અત્યંત મહત્ત્વનો છે, જેમાં હેલ્થ અને એજ્યુકેશનનો સમાવેશ થાય છે. આપણે ઘણા બધા સુધારાઓ છે એમાં કરી શક્યા છીએ, એટલે સાક્ષરતાનો દર છે એ પણ આપણો વધ્યો છે, અને સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો. પણ બીજી પરિસ્થિતિ એ છે કે હજી પણ ભારતના અર્થતંત્રમાં ડ્યુઆલિઝમ છે જોવા મળે, કે બે અંતિમ છેડાઓની પરિસ્થિતિ, કે જે આપણે છેલ્લા પિરિયડમાં જોયું કે એક બાજુ તમને ભૂખી મરતા લોકો છે એ ભારતમાં જોવા મળે, અને બીજી બાજુ વિશ્વની 10 ધનાઢ્ય વ્યક્તિમાં પણ એક ભારતીયનો સમાવેશ થાય. આવા અસંખ્ય મુદ્દાઓ દ્વારા આપણે આ મુદ્દાની ચર્ચા છે કરી, પણ વિકાસમાન અર્થતંત્ર તરીકે એના લક્ષણને આપણે એટલા માટે લઈએ છીએ કે હવે જે નબળી બાજુઓ છે એ ઘણી બધી દૂર થતી જાય છે, ઓછી થતી જાય છે, ક્યાંક ક્યાંક નિર્મૂળ થતી જાય છે, અને હવે જે આર્થિક બાબતના સારા પાસાઓ છે એને આપણે લક્ષ્યમાં છે એ લઈ શકીએ છીએ. એટલે એ બાબત આપણે વિકાસમાન અર્થતંત્રના લક્ષણ તરીકે છે એ લઈએ. અહીંયા પણ આપણે જોયું કે કોઈ એક વિચારસરણી આર્થિક અપનાવવાને બદલે મૂડીવાદ અને સમાજવાદનો સમન્વય કર્યો, એટલે જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ છે. આપણો હેતુ મિત્રો એ છે કે આર્થિક વિકાસ છે એ ઝડપી બને, અને આર્થિક આવકની વહેંચણી છે સમાન થાય એના પ્રયાસો છે આપણે કરીએ છીએ, અને જરૂરિયાત મુજબ એમાં ફેરફારો છે પણ કરીએ છીએ. અને આપણો જે કરંટ મુદ્દો છે દેટ ઇઝ પરિવર્તનશીલ ઔદ્યોગિક નીતિ. હવે પરિવર્તનશીલ ઔદ્યોગિક નીતિનો અર્થ મિત્રો એ થાય છે કે કોઈ એક સમયે આપણે કોઈ એક નીતિ અમલમાં મૂકી હોય તો એ નીતિ કાયમી ન રહે. કાયમી ન રહેવાનું કારણ શું છે? તો કે તમે જે હેતુ માટે અને જે દિશામાં જવા માટેના એમાં પગલાઓ નક્કી કર્યા હોય, એ પગલાઓ ભર્યા હોય, અને એ પગલાઓના આપણને પરિણામો પ્રાપ્ત થયા હોય, એટલે પછી જેમ જેમ અર્થતંત્રની સ્થિતિ બદલતી જાય એમ એને અનુરૂપ આપણે એમાં પરિવર્તનો કરવા પડે. નેચરલી ઔદ્યોગિક નીતિ ઔદ્યોગિક ક્ષેત્ર માટે ઘડાય છે, એટલે આપણે એક મુદ્દો લીધો કે આપણે ત્યાં પાયાના ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો છે એ 56થી સ્થપાયા, ધીમે ધીમે એમાં ફેરફારો છે થયા. તો ઔદ્યોગિક નીતિમાં પણ આપણે પરિવર્તન કરવા પડે, જેમ ઔદ્યોગિક માળખું બદલાય, જેમ ઔદ્યોગિક માળખામાં સુધારા થાય, જેમ ઔદ્યોગિક માળખાની અંદર ક્ષતિ રહી ગઈ હોય તો એ સુધારવા માટે આપણે કેટલાક પગલાઓ લઈએ. તો 1991માં નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત છે એ થઈ, અને આ નીતિ છે એ LPG તરીકે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે ઓળખાય છે. LPG, L that is liberalization, that is ઉદારીકરણ, P that is privatization, that is ખાનગીકરણ, અને G that is globalization, વૈશ્વિકીકરણ. હવે આ મહિને નવી ઔદ્યોગિક નીતિ તરીકે ઓળખવામાં આવે છે, પણ આપણે ત્રણેય મુદ્દાઓની અલગ ચર્ચા કરશું કે એને શા માટે ઉદારીકરણની કહેવામાં આવે છે, શા માટે આ નીતિને ખાનગીકરણની નીતિ કહેવામાં આવે છે, શા માટે આ નીતિને વૈશ્વિકીકરણની નીતિ છે એ કહેવામાં આવે છે. ઉદારીકરણની આપણે ચર્ચા થોડી કરીએ. આજનો નવો મુદ્દો ખાનગીકરણનો છે, પણ ઉદારીકરણને થોડુંક બ્રશઅપ કરીએ કે ઉદારીકરણનો અર્થ અહીંયા શું થાય છે? તો કે ઔદ્યોગિક એકમો સ્થાપવા માટે, ઔદ્યોગિક એકમનું સંચાલન કરવા માટે, ઔદ્યોગિક એકમનું વિસ્તરણ કરવા માટે, એનો વિકાસ કરવા માટે જે કાંઈ હર્ડલ્સ હતા, જે કાંઈ અવરોધો હતા, જે કાંઈ ગૂંચ હતી, એ બધી અહીંયા ઓલરેડી નિર્મૂળ કરવામાં આવી એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કે જેટલા એની સામેના રિસ્ટ્રિક્શન્સ હતા એ ઉઠી જાય તો માણસની શક્તિ અને સમય બચે છે, અને ઉદ્યોગોના વિકાસ માટે એ કામ કરે છે.
તો સૌથી મોટો અવરોધ કયો હતો? તો કે પરવાનો લેવો. પરવાનો દેટ ઇઝ લાઇસન્સ, કે ઉદ્યોગ સ્થાપવા માટે લાઇસન્સ લેવામાં આવતું. 1991માં આ નીતિની જાહેરાત છે એ કરવામાં આવી. હવે જુલાઈ 1991માં થઈ અને આજે જુલાઈ 1921 છે એ આપણી સામે છે. ઓલરેડી 30 વર્ષ પહેલાંની આ નીતિ, પણ 30 વર્ષ પહેલાં ભલે એ નીતિ છે ઘણાની, પણ સમય અને સંજોગો પ્રમાણે એમાં ચોક્કસ ફેરફારો કરવામાં આવ્યા, સુધારો કરવામાં આવ્યો. એટલે 91નું જે સ્ટ્રક્ચર હતું એમાં ધીમે ધીમે જે કંઈ સુધારા કરવાની જરૂર પડી એ આપણે કર્યા. અને ભારતના આર્થિક ઇતિહાસની અંદર આ જુલાઈ 1991ની નવી આર્થિક નીતિ, કે જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, નાણાકીય, રાજકોષીય, વિદેશ વ્યાપાર નીતિ, આ બધામાં પરિવર્તનો છે એ થયા અને એ એક લેન્ડમાર્ક છે બની ચૂક્યા છે. એ સમયે ભારતની વિદેશી હુંડિયામણની સ્થિતિ છે પણ ખૂબ ખરાબ હતી. નરસિંહ રાવ ભારતના વડાપ્રધાન અને મનમોહનસિંહ ભારતના નાણાપ્રધાન, આ બંને સાથે મળી અને આ એક બહુ જ હિંમતભર્યું પગલું છે એ ભારતના અર્થતંત્ર માટે લીધું. એટલે એ સમયે 18 સિવાયના ઉદ્યોગોને પરવાના મુક્ત જાહેર કરવામાં આવ્યા. પછી 1999માં એમાં સુધારો કર્યો કે માત્ર 5 ઉદ્યોગોને જ પરવાના લેવાના, બાકીના 13ને પણ મુક્ત કરી દીધા. ફરજિયાત રજિસ્ટ્રેશન બંધ કરી દીધું. અગત્યના ક્ષેત્રો ખાનગી ક્ષેત્રને આપવાનું શરૂ છે એ કર્યું. જાહેર ક્ષેત્રના એકમોમાં સંચાલનની અંદર ઘણી બધી સ્વતંત્રતા આપી. નિર્ણયો લેવા માટે પણ સ્વતંત્રતા છે એ આપવામાં આવી. જે સિક યુનિટ્સ હતા પબ્લિક સેક્ટરના અને પ્રાઇવેટ સેક્ટરના, એના પુનરુત્થાન માટે બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ અને રિકન્સ્ટ્રક્શનની સ્થાપના છે કરવામાં આવી. MRTP એક્ટની જગ્યાએ કોમ્પિટિશન એક્ટ આપ્યો. 10 લાખ કે એનાથી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા હોય તો પરવાનો લેવાની જરૂર નથી અને એ જ ક્રાઇટેરિયા હેઠળ પ્રદૂષણ ન સર્જે એવા ઉદ્યોગો સ્થાપવા માટે પણ પરવાનો લેવાની જરૂર નથી. અને આપણો એક હેતુ મિત્રો પછાત વિસ્તારોના વિકાસનો છે અને એ વિસ્તારોનો વિકાસ થાય એના માટે પ્રોત્સાહનની નીતિ અપનાવવામાં આવી અને એક સરસ મજાનું પગલું છે એ લેવામાં આવ્યો કે જે નિકાસ કરતા છે અનાજની, એ પહેલાં એમને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી અનાજની ખરીદી કરવી પડતી. એના બદલે હવે એ ડાયરેક્ટ ખેડૂતો પાસેથી અનાજ ખરીદી નિકાસ કરશે. એનો ફાયદો નિકાસકારોને, વેપારીઓને થશે અને ખેડૂતોને પણ થશે. એટલે જેમ મધ્યસ્થીઓ નીકળતા જાય, જેમ મીડિયેટરીઝ છે એ નીકળતી જાય, એમ એના ફાયદાઓ છે એ બે વર્ગ છે જે ડાયરેક્ટ અફેક્ટેડ છે એમને મળે છે, કે જેની ડિટેલ ચર્ચા આપણે ગયા પીરિયડમાં કરીએ. આજનો નવો મુદ્દો આપણે લઈએ છીએ પ્રાઇવેટાઇઝેશન કે ખાનગીકરણનો. તમે જુઓ છો કે હવે આપણા અર્થતંત્રની અંદર ખાનગી ક્ષેત્ર છે એને ખૂબ મહત્ત્વ છે આપવામાં આવ્યું, જેની શરૂઆત આ નીતિથી છે એ થઈ. ઉદ્યોગોની જ ખાલી વાત કરીએ, કારણ કે અહીંયા આપણે ઔદ્યોગિક નીતિની ચર્ચા કરીએ છીએ, એટલે આ મુદ્દામાં આપણે પ્યોર અને પ્યોર ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની વાત છે કરશું અને પછી પ્રાઇવેટાઇઝેશનની વાત બીજા મુદ્દાઓની અંદર પણ લેશું, મોસ્ટ પ્રોબેબલી આજે જ લેશું. ખાનગીકરણનો અર્થ અહીંયા એવો થાય છે કે જેમ 18 ઉદ્યોગો સિવાયના ઉદ્યોગોમાં પરવાનો લેવાની જરૂર નથી, એમ 91માં એવું પણ નક્કી કર્યું કે માત્ર 18 ઉદ્યોગો છે એ જ જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા અને એ બધા ચાવીરૂપ ઉદ્યોગો હતા. હજી આપણી લિબરલાઇઝેશનની શરૂઆત હતી. પરિણામો કેવા પ્રાપ્ત થશે એ સમય આપણને કહે. એટલે કોઈ પણ નિર્ણયો લઈએ ત્યારે કેટલીક સાવચેતી, કેટલીક સલામતી, કેટલીક ભાવિ થ્રેટ્સ હોય એને પણ આપણે ધ્યાનમાં લેવી પડે. એટલે એ સમયે 18 ઉદ્યોગો છે એ જાહેર ક્ષેત્ર માટે અનામત હતા. બાકીના બધા જ ક્ષેત્રોની અંદર કોઈ પણ ખાનગી ક્ષેત્રએ પ્રવેશવું હોય તો એની છૂટ આપવામાં આવી. કોઈ પણ પ્રકારના પ્રતિબંધો છે એ નહીં. પણ ફરી પાછું 2002માં એમને રિવાઇઝ કરવામાં આવ્યું અને 3 જ અગત્યના ક્ષેત્રો કે જે રાષ્ટ્રની સુરક્ષા સાથે સંકળાયેલા છે એ સિવાયના તમામ ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ આપી દીધી. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ એમાં આપવામાં આવ્યો નથી. મિત્રો, આ બહુ મોટી ભૂમિકા છે સરકારની ખાનગી ક્ષેત્ર માટે કે તમે
આવો, કોઈ પણ ક્ષેત્રમાં પ્રવેશો, ઉદ્યોગોનો વિકાસ કરો. હવે તમારા ઉપર કોઈ પ્રતિબંધ નથી. તમે સમુદ્રની અંદર પડી શકો છો, તમારી તાકાત હોય એટલું પાણી પીવું, તમને કોઈ રોકી શકશે નહીં. એટલે ઉદ્યોગપતિઓ માટે, ખાનગી ઉદ્યોગપતિઓ માટે કેટલીક વખત જે એવું હતું કે અમે શું કરીએ, સરકારના પ્રતિબંધ છે ને નીતિ નિયમો નડે છે ને આકરા છે ને પ્રશ્નો છે એ થાય છે, તો સરકારે દૂર જ કરી દીધા કે આવો અને વિકાસ છે કરો. ખુલ્લું આમંત્રણ છે એ આપ્યું અને એમની શક્તિ છે એને વિકસાવવા માટેની પૂરી તક આપી. અને એમ પણ કહી શકાય કે લ્યો, હવે નિયંત્રણ નથી, ચેલેન્જ, તમારે જે કરવું હોય એ તમે કરી શકો. બહુ મોટું પગલું છે એ લીધું. ફરજિયાત રજિસ્ટ્રેશન બંધ કરી દીધું, એટલે ખાનગી ક્ષેત્રમાં ઉદ્યોગોનો વિકાસ છે એ પણ ઝડપી છે એ થયો. હવે એની સામે બીજી પરિસ્થિતિ આપણી એ પ્રકારની છે એ રહી કે અહીંયા આપણે કોઈ પણ પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લેવી હોય તો ફરજિયાત નોંધણી રદ કરી દીધી. અને એની સામે બીજી પરિસ્થિતિ એ આવી કે જાહેર ક્ષેત્રમાંથી કેટલોક હિસ્સો એ કોને આપવામાં આવ્યો, તો કે એ હિસ્સો છે એ નાણાકીય સંસ્થાઓ, આમ જનતા અને મ્યુચ્યુઅલ ફંડ્સ છે એને ઓફર કરવામાં આવ્યો. હવે એ જે ઓફર કરવામાં આવ્યો એનો અર્થ એ થાય કે એ એક પ્રકારનું ડિસઇન્વેસ્ટમેન્ટની પરિસ્થિતિ છે એ થઈ કે જાહેર ક્ષેત્ર છે એ પોતાનો મૂડીરોકાણનો હિસ્સો છે એ કોને આપવા માગે છે, તો કે એને આપવા માગે છે કે કોઈ પણ નાણાકીય સંસ્થાઓએ લેવું હોય, કોઈ ઔદ્યોગિક એકમ તો છૂટ છે, મ્યુચ્યુઅલ ફંડ્સને પણ આપવામાં આવ્યો અને આમ જનતાને પણ ઓફર કરવામાં આવ્યો. તો આ એક મોટી ઓફર છે એ આપણે ગણી શકીએ એવી પરિસ્થિતિ છે એ આપણી સામે છે. બીજી વસ્તુ એ છે કે મારુતિ ઉદ્યોગનું ખાનગીકરણ છે કરી દેવામાં આવ્યું. ખાનગી ક્ષેત્રના નાના એકમોમાંથી એ જે વસ્તુનું ઉત્પાદન કરે એને સરકારી ખરીદીમાં અગ્રતા આપી. હવે જુઓ, આનો અર્થ શું થાય? હવે તમે સિનિયર વિદ્યાર્થીઓ છો, થોડુંક સાંભળો, થોડુંક વિચારો અને એનો અર્થ શું થાય એનું એનાલિસિસ છે એ કરતા થાવ તો તમને સમજાય કે આ કેટલો મોટો રોલ છે એ ખાનગી ક્ષેત્ર માટે સરકારે છે એ આપ્યો. કે કોઈ પણ ઔદ્યોગિક એકમની સ્થાપના થાય તો એના માટે 3 વસ્તુ છે એ અત્યંત અગત્યની ગણવામાં આવે મિત્રો. તો કે કઈ 3 વસ્તુ અગત્યની ગણવામાં આવે? તો કે પહેલાં મૂડીરોકાણ થાય, પછી ઉત્પાદન છે એ ચાલુ રહે અને ઉત્પાદિત માલનું વેચાણ થાય તો એના નાણાંનું છે સર્ક્યુલેશન થાય, ફરીથી ઇન્વેસ્ટ થાય, ઉત્પાદન થાય અને એનું આખું ચક્ર છે એ ચાલુ રહે. એટલે ઉત્પાદન થાય એ તો ખૂબ અગત્યની વસ્તુ છે, પણ એની સામે વસ્તુનું વેચાણ છે એ થાય એ ખૂબ જરૂરી છે. તો એના માટે માર્કેટ મળવું જોઈએ, ખૂબ પ્રયાસો કરવા પડે માર્કેટિંગ માટે. ઇટ્સ નોટ એન ઇઝી થિંગ. તો સરકારે શું કર્યું કે કેટલાક એકમો માટે, દાખલા તરીકે એક કાગળ ઉદ્યોગ છે, સ્ટેશનરીનું, તો સરકારી કચેરીઓમાં જેટલી સ્ટેશનરી કાગળની જરૂર પડે તો એ આવા નાના ઉદ્યોગ ખાનગી ક્ષેત્રના હોય એની પાસેથી ખરીદે. તો એને તૈયાર બજાર મળી ગયું. માની લો કે હું એક ખાનગી ક્ષેત્રની ઉત્પાદક છું કાગળની અને નાની ઉત્પાદક છું, તો મારે બજારનો પ્રશ્ન છે કે ક્યાં વેચવા જવા. તો સરકાર નક્કી કરે કે ભાઈ આવા 4-5 ઉદ્યોગો પાસેથી લેવા, એટલે મારી પાસેથી લે. તો સરકારની જેટલી ડિમાન્ડ હોય એ આપણે ફૂલફિલ કરવાની. તો કેટલું સારું કે એક જ ગ્રાહકને તમારે વેચવાનું છે રે અને તરત જ તમારું પ્રોડક્શન થાય, વેચાણ થાય, નાણાં છૂટા થાય, ફરીથી તમે તમારું જે રોલિંગ છે નાણાંનું એ કરી શકો. તો માત્ર સ્થાપનાની જ છૂટ છે ન આપે, પણ એની સામે માર્કેટ પૂરું પાડવાની કામગીરી છે એ પણ કોને સરકારે છે કરી. તો એ ખૂબ મોટી વસ્તુ છે એ ગણી શકાય. આપણે ત્યાં મહિલા સશક્તિકરણ વિશે ઘણી બધી ચર્ચાઓ, વાતો પણ થાય છે અને પગલાઓ પણ લેવાય છે. આપણે એમ નહીં કહીએ કે માત્ર ને માત્ર ચર્ચાઓ જ છે એ થાય છે. આજની તારીખની તમને હું વાત કરું તો આજે 9 તારીખ, પણ ગઈકાલે 8 તારીખે એ વિસ્તરણ છે એ થયું મોદી મંત્રીમંડળનું. તો 11 મહિલાઓને લીધા, સશક્તિકરણ છે. અને એ બધી જ મહિલાઓ છે એ કેવી છે તો કે
કોઈને કોઈ પીએચડી લો અને ડબલ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે એ ધરાવતી છે. મિનિમમ ગ્રેજ્યુએટ તો બધા જ છે કે જે પહેલાં ભારતના મંત્રીમંડળમાં નહોતું જોવા મળતું. કાલે જે વિસ્તરણ થયું એની અંદર એન્જિનિયરો, વકીલો, પીએચડી થયેલા, ડબલ ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએશન કરેલા મંત્રીઓ છે એને લીધા. 43 મંત્રીઓનું જે વિસ્તરણ થયું તે. તો અહીંયા એ મુદ્દો પણ છે કે મહિલા ઉદ્યોગ સાહસિકો વિકસે, એને તક મળે, એ આ ક્ષેત્રમાં પ્રવેશે તો એને 2 પ્રકારની ફેસિલિટી આપવાનું સરકારે નક્કી કર્યું કે એમને વિશિષ્ટ તાલીમ આપવી. તાલીમાર્થી મહિલા ઉદ્યોગ સાહસિકો હોય તો એ સારી રીતે ઉદ્યોગોનું સંચાલન છે એ કરી શકે. અને બીજી વસ્તુ એ કે એમને નાણાકીય સહાય પણ આપવી. જ્યારે ઉદ્યોગો સ્થાપવો હોય તો આપણી પાસે ફિનાન્શિયલ સોર્સ છે એ ન હોય તો ફિનાન્શિયલ સોર્સ પૂરો પાડવો, ટ્રેનિંગ આપવી. તો માણસ પાસે આ 2 વસ્તુ હોય તો એ સારી રીતે એકમની સ્થાપના કરી અને સંચાલન કરે અને જેમ જેમ એ આગળ વધે, જેમ એને અનુભવ થાય એમ કામને શીખવે અને એ પણ ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરતી થાય એવા પ્રયાસો આ નીતિથી કરવામાં આવ્યા. અને અહીંયા પણ પછાત પ્રદેશોનો ઉલ્લેખ છે, વિશિષ્ટ રીતે છે કે કોઈ પણ ઉદ્યોગ સાહસિક પછાત પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય તો એને વીજળી, ધિરાણ, કાચો માલ અને બીજા કોઈ પણ પ્રકારના એના જે કાંઈ પ્રશ્નો હોય તો એના ઉકેલ માટે એને પ્રાયોરિટી આપવામાં આવશે. તમે પણ ઉદ્યોગ સ્થાપવા માગો છો, હું પણ સ્થાપવા માગું છું. મારે પછાત પ્રદેશમાં સ્થાપવો હોય અને તમારે બિન પછાત પ્રદેશમાં સ્થાપવો હોય તો તમને કાચા માલની જરૂર હોય, મશીનરીની જરૂર હોય, મની જરૂર હોય તો પહેલાં મને આપે પછી તમને આપે. બેની જો પ્રાયોરિટી આપવાની હોય તો કે આવું શું કામ? તો કે એને વ્યક્તિગત રીતે મારા કે તમારા સામે કાંઈ પ્રાયોરિટીનો પ્રશ્ન નથી, પણ જે ઉદ્યોગ સાહસિકો પછાત પ્રદેશોમાં સ્થાપે તો મિત્રો એક પછાત પ્રદેશમાં કોઈ ઉદ્યોગો સ્થપાય ને તો એનાથી આખા વિસ્તારનો વિકાસ છે એ થાય. તો કે કેવી રીતે થાય? સપોઝ ત્યાં 5-15 ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એ સ્થપાયા તો એ સ્થપાય એટલે પહેલાં ત્યાં કોણ ઔદ્યોગિક વસાહત થાય, પાણીનો જે પ્રશ્ન છે એ ઉકલે, વીજળી છે એ આવે, કાચો માલ આવે, તૈયાર માલ જાય, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે વિકસે. એના માટે મજૂરો છે જોઈએ એટલે મજૂરો આવે. મજૂરોને દૂરથી આવવાનું હોય તો ધીમે ધીમે ત્યાં શ્રમિકોની વસાહત છે એ સ્થપાય. શ્રમિકોની વસાહત સ્થપાય તો એમની જીવન જરૂરિયાતની વસ્તુઓની નાની નાની હાટડીઓ, દુકાનો, એક દૂધનું કેન્દ્ર શરૂ થાય, એક કરિયાણાની દુકાન શરૂ થાય, પંચરવાળો છે એ આવે અને એમ ધીમે ધીમે નાના નાના જે કાંઈ વેપારીઓ છે કે આર્થિક પ્રવૃત્તિ કરનારાઓ છે પડે તો એમાંથી એક આખી વસાહત છે એનો વિકાસ થાય અને પછાત પ્રદેશ છે કે જે સાવ શૂન્ય મનસ્ક પડ્યો હોય એમાં એક આર્થિક પ્રવૃત્તિનો, એક માનવ જીવનનો સંચાર અને ધબકાર છે થાય. વેરાન અને ઉજ્જડ હોય એની અંદર એક આખું માનવ જીવન છે એ ધબકતું થાય, આર્થિક પ્રવૃત્તિ ધબકતી થાય અને વિવિધ વિસ્તારો વચ્ચેની આર્થિક અસમાનતા છે એ ધીમે ધીમે ઓછી થતી જાય. એટલે અહીંયા સરકારે આ ખાનગીકરણ હેઠળ પછાત પ્રદેશોમાં સ્થપાતા તમામ ઔદ્યોગિક એકમોને વીજળી, ધિરાણ, કાચો માલ આ બધામાં પ્રાયોરિટી આપવાનું છે એ નક્કી કર્યું છે. એ ખૂબ સારી વસ્તુ છે અને એનાથી ઘણા પછાત પ્રદેશો છે એનો વિકાસ છે એ પણ થયો છે. તમે રાજકોટની અંદર જુઓ તો સાપર વેરાવળની અંદર આપણે ઉદ્યોગો છે એ સ્થપાયા અને આખો એક નવો ઔદ્યોગિક વિસ્તાર વિકસ્યો. એ પહેલાં માત્ર આજી ઔદ્યોગિક વિસ્તાર છે હતો, ઇન્ડસ્ટ્રીયલ ઝોન. અત્યારે અહીંયા તમને ખૂબ મોટા પ્રમાણની અંદર એ વિસ્તાર છે વિકસ્યો છે, આપ જાણો છો, અને એમને આ બધા બેનિફિટ્સ છે એ પણ મળે છે. હવે ત્રીજી વસ્તુ છે વૈશ્વિકીકરણ, જેને ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. હવે એના હેઠળ શું પગલાં લીધા અને એટલે આ નીતિને વૈશ્વિકીકરણની નીતિ આપણે કહીએ છીએ એ આપણે સમજવાનું છે. પણ એ પહેલાં આપણે બહુ સિમ્પલ લેંગ્વેજમાં એક સામાન્ય વ્યક્તિ કે આપણે ભૂલી જઈએ કે કોઈ અર્થશાસ્ત્રના અભ્યાસુ ન હોય તો એને તમારે વૈશ્વિકીકરણ સમજાવવું હોય તો કેવી રીતે સમજાવો? તો મિત્રો પહેલાં એવું હતું કે આયાત નિકાસ તો થતી જ પણ ઘણા બધા નિયંત્રણો છે એમાં હતા.
આયાત પરવાના, આયાત જકાત, આવી બધી પરિસ્થિતિ છે એ આપણી સામે હતી. કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ હતી કે જેની આયાત છે ન થતી. દેશની વસ્તુઓ છે દેશની અંદર ઉત્પન્ન થાય, દેશમાં વેચાણ થાય, દેશના ઉદ્યોગોને જ રક્ષણ મળે અને એ રીતે આપણે એક આમ લિટલ બીટ તમે એને સંરક્ષણની નીતિ તરીકે ઓળખી શકો એવી પરિસ્થિતિ છે એ હતી. વૈશ્વિકીકરણનો સીધો સાદો અર્થ એવો થાય છે મિત્રો કે હવે આપણે આપણા રાષ્ટ્રના દરવાજા વિશ્વના તમામ દેશો માટે બધી રીતે ખુલ્લા મૂકી દીધા છે કે મૂડીરોકાણ કરવા આવવું હોય તો તમને છૂટ છે, તમારે વસ્તુનું વેચાણ કરવા આવવું હોય તો તમને છૂટ છે, અમે તમારી કોઈ પણ વસ્તુ અમને યોગ્ય લાગશે તો અમે એની આયાત છે એ પણ કરશું. એટલે એમ કહેવાય છે કે આ નીતિથી વિશ્વ હવે એક નાનું બની ગયું છે, વિશ્વગ્રામ બની ગયું છે. તો કે કેવી રીતે? એટલે એવું નથી કે એરિયાથી વિશ્વ નાનું થઈ ગયું, પણ હવે તમારે કોઈ પણ રાષ્ટ્રની કોઈ પણ વસ્તુ તમારે તમારા શહેરમાં, તમારા ગ્રામ્ય વિસ્તારમાં જોતી હોય તો મિત્રો પહોંચી જાય છે. પહેલાં તો વિદેશી વસ્તુ આવતી તો લોકો આમ ઇમ્પોર્ટેડ વસ્તુ તરીકે એનો ગર્વ અનુભવતા, આમ પોતાનો માભો છે એ જતાવતા. હવે તો આપણને ખબર નથી કે આપણે અસંખ્ય વસ્તુઓ સવારના પોરમાં આપણે ટૂથપેસ્ટ કરતા હશું એ પણ ઇન્ડિયાની છે કે વિદેશની છે, અને રાત્રે સૂઈએ ત્યારે જો આપણા ઘરની અંદર આપણે કોઈ પણ પ્રકારનું મોસ્કિટોનું પેલું વાપરતા હોઈએ તો પણ આપણને ખબર નથી કે મેડ ઇન ઇન્ડિયા છે, ચાઇના છે કે કોઈ અન્ય કન્ટ્રીનું છે. એટલે દિવસ દરમિયાન આપણે અસંખ્ય વસ્તુ એવી વાપરતા હશું કે જે ભારતની અંદર ઉત્પન્ન થઈ હોય, વિદેશમાં થઈ હોય, વિદેશથી આવી હોય, વિદેશી કંપની બનાવતી હોય. એવા ખાદ્ય પદાર્થોની અંદર પણ આપણે ઘણીવાર વેફર્સ ખાતા હોય તો ખબર નથી કે ભારતની છે કે વિદેશમાંથી એ બને છે કે આવે છે. તો નાનું બની ગયું એનો અર્થ એ થયો કે હવે આદાન પ્રદાન છે બહુ સરળ છે થઈ ગયું. જેમ તમે તમારા લોકલ એરિયામાં કરતા હો એવી જ રીતે તમે અહીંયા આદાન પ્રદાન છે એ કરી શકો છો. તો પરિસ્થિતિ આપણી એ છે મિત્રો કે વૈશ્વિકીકરણ હેઠળ શું પગલાં લીધા. આમ તમારે વિદેશ વ્યાપાર છે એ કરવો હોય તો એવું બને કે વિદેશી હુંડિયામણની ચૂકવણી, આપણી પાસે વિદેશી હુંડિયામણ હોવું જોઈએ. તમારે એના માટેના સરકાર અને બેંક સાથેના વ્યવહારો છે એ કરવા પડે. ભારતમાં કરો તો રૂપિયાથી ચૂકવણી કરી દો તો પતી જાય છે, સરળ બને. પણ વિદેશ સાથે કરવું હોય તો તમારે ફોરેન એક્સચેન્જના જે નિયમો હોય, વિદેશી હુંડિયામણના નિયમો એ પાળવા પડે. હવે અહીંયા એટલી બધી છૂટ આપી દીધી છે કે નિકાસકર્તાઓને પ્રશ્ન નથી, આયાત કરવામાં પ્રશ્ન નથી, વિદેશી મૂડીરોકાણકારોને આવવું હોય તો એ પ્રશ્ન નથી. એના માટે એને અનેક પ્રકારના પ્રોત્સાહનો છે એ આપવામાં આવ્યા છે. તો પહેલો મુદ્દો હું તમને કહું કે આપણે ત્યાં પહેલાં વિદેશી હુંડિયામણ માટેનો ધારો હતો ફેરા, એની એ થોડોક કડક ધારો હતો. તો એ કડક ધારાની જગ્યાએ હવે આપણે અત્યંત હળવો ફેમા અમલમાં મૂક્યો. હવે હું ફેરા અને ફેમા બોલું તો તમને સમજાય નહીં. એ ટૂંકું નામ છે FERA, દેટ ઇઝ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ, વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો. એની જગ્યાએ ફેમા, દેટ ઇઝ FEMA, દેટ ઇઝ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, એટલે વિદેશી હુંડિયામણ વ્યવસ્થાપન ધારો. ઓલો નિયંત્રણ ધારો હતો, આ વ્યવસ્થાપન ધારો છે. એટલે આમાં ઘણી બધી હળવાશો છે એ વિદેશી હુંડિયામણના સંદર્ભની અંદર છે એ આપવામાં આવી છે. એટલે નિકાસકારોને, આયાતકારોને એનાથી ઘણી બધી રાહત છે એ થઈ ચૂકી છે. ચૂકવણીના સંદર્ભમાં, વસૂલાતના સંદર્ભમાં નિયંત્રણો અત્યંત હળવા છે એ થયા. એક જોગવાઈઓને તમે વ્યવસ્થિત રીતે સાંભળજો તો તમને ખ્યાલ આવશે કે આપણે વૈશ્વિકીકરણ હેઠળ કેવા હિંમતભર્યા પગલાઓ છે લીધા છે. પહેલાં એવું હતું કે આપણા રાષ્ટ્રના ઉદ્યોગોની અંદર વિદેશી મૂડીરોકાણ તો હતું જ, પણ વિદેશી મૂડીરોકાણ 40% સુધીની છૂટ હતી કોઈ એક ઉદ્યોગમાં, અને 60% મૂડીરોકાણ કોનું રહેતું તો કે ભારતીયોનું મૂડીરોકાણ છે એ રહેતું. હવે તમે જાણો છો કે 100% મૂડીરોકાણ હોય તો એમાં
જેનો શેર વધુ હોય, જેનો હિસ્સો વધુ હોય, એનો અંકુશ, એનો કંટ્રોલ, એનો પ્રભુત્વ અને એનું નિયંત્રણ ઉદ્યોગ ક્ષેત્રમાં વધુ રહે. એટલે આપણે વિદેશી મૂડીરોકાણની મર્યાદા 40% હતી અને આપણી 60%. એટલે આપણો હાથ છે એ આપણા ઉદ્યોગો ઉપર તમામ રીતે ઊંચો રહે. પણ આપણને ત્યારે 1991માં વિદેશી મૂડીને આકર્ષવાની ખૂબ જરૂર હતી. આપણી પાસે વિદેશી મૂંડિયામણની અનામતો ઓલમોસ્ટ તળિયા ઝાટક છે, થઈ ચૂકી હતી એમ કહીએ તો પણ ચાલે. એટલે એવું બન્યું કે આપણે એવું નક્કી કર્યું કે ભારતીય ઉદ્યોગોની અંદર વિદેશી મૂડીરોકાણની મર્યાદા 40%માંથી વધારી અને 51% છે એ કરી. એટલે આપણો શેર કેટલો થયો તો કે 49%નો. અને 51% કોનો થયો તો કે વિદેશીઓનો. એટલે સ્વાભાવિક રીતે એમનો હાથ ઊંચો રહે, એમનું નિયંત્રણ રહે અને એમને વધુને વધુ એમાં એનું પ્રભુત્વ છે રહે, તો વિદેશી મૂડી આપણે ત્યાં આવે. એટલે આટલી છૂટ આપી દીધી કે એને એટ્રેક્ટ કરવા માટે કે આવો. પણ આ છૂટ બધા ઉદ્યોગોમાં આપવામાં નથી આવી. એના માટે 34 ઉદ્યોગો નક્કી કરવામાં આવ્યા, ઉચ્ચ અગ્રિમતા ધરાવતા. ઉચ્ચ અગ્રિમતા એટલે શું? તો કે જે રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે કી ઇન્ડસ્ટ્રીઝ હોય, પાયાના ઉદ્યોગો હોય, જરૂરી ઉદ્યોગો હોય, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને એ વધુને વધુ પુશઅપ કરી શકે એવા હોય, જેમાં મૂડીની વિશેષ જરૂરિયાત છે હોય અને જેમાં ઉચ્ચ ટેકનોલોજીની, ઉચ્ચ જ્ઞાન ધરાવતા સ્કિલ્ડ લેબરની જરૂર હોય, એવા 34 ઉદ્યોગો નક્કી કરવામાં આવ્યા. અને આ 34 ઉદ્યોગો પૂરતી જ વિદેશી મૂડીરોકાણની ટકાવારી 51% નક્કી કરવામાં આવી અને વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા. અને સાથે સાથે હવે કોઈ પણ વિદેશી મૂડીરોકાણકારો આપણા રાષ્ટ્રની અંદર આવે તો મિત્રો સ્વાભાવિક છે કે આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે આવે છે એવું હોતું નથી. એમને આર્થિક લાભ થાય તો એ આવે. એમને જો આર્થિક કોઈ એટ્રેક્શન ન હોય, લાભ ન થાય તો ન આવે. કોઈના કલ્યાણ માટે આર્થિક બાબતોમાં પડતું નથી. બધા પોતાના વળતરને, પોતાના નફાને, પોતાના આર્થિક ફાયદાને જોવે છે. એટલે આપણે સાથે સાથે એની પગલું એ પણ લીધું કે એમને ડિવિડન્ડની રકમ પોતાના રાષ્ટ્રમાં લઈ જવાની છૂટ આપી. માર્કેટિંગના ક્ષેત્રે પણ એમની ભાગીદારી આપણે સ્વીકારી કે ભાઈ તમારે ત્યાં તમે ઉત્પાદન કરો અને ભારતના બજારમાં તમારે વેચાણ કરવું હોય તો તમને એ વેચાણ કરવાની છૂટ છે. એટલે તમે કેટલીક પ્રોડક્ટ જોજો મિત્રો, આપણે લઈએ ને તો એની અંદર લખ્યું હોય કે મેન્યુફેક્ચર્ડ સો એન્ડ સો આ જગ્યાએ, અને લખ્યું હોય કે માર્કેટેડ બાય ફલાણી કંપની. એટલે ઘણીવાર એવું થાય મિત્રો કે ઉત્પાદન છે એ કોઈ બીજી કંપની કરતી હોય વિદેશની, અને આપણે ત્યાં એનું માર્કેટિંગ છે એ થતું હોય, આપણે એની છૂટ આપી હોય. એટલે એ રીતે પણ આપણે વિદેશી વસ્તુ વાપરતા હોય. એટલે કોઈ પણ પ્રોડક્ટ તમે ખરીદો ને તો એકાદ સેકન્ડ, એકાદ મિનિટ છે એની પાછળ ફાળવીને જોવું કે ભાઈ આપણે જોઈએ છીએ વસ્તુની એક્સપાયરી ડેટ કે ક્યારે એક્સપાયર થાય છે, મેન્યુફેક્ચરિંગ કઈ સાલનું છે, કયા મહિનાનું છે. તેની સાથે સાથે તમે જુઓ કે આ વસ્તુ ક્યાં બની છે અને આ વસ્તુનું વેચાણના હક છે એ કોને આપ્યા છે, તો તમને ખબર પડશે કે આપણે આ વસ્તુ વાપરીએ છીએ એ કોલાબોરેશનમાં બનેલી છે, વિદેશમાં બનેલી છે કે આપણા રાષ્ટ્રમાં બનેલી છે, એ આપણે જોવાની હોય છે. એટલે માર્કેટિંગની છૂટ છે એ પણ એને આપવામાં આવી. વિદેશી ઇક્વિટી દ્વારા વિદેશી હુંડિયામણ મેળવી શકાય એવી મૂડી ખાતાની આયાતો પણ આપણે ચાલુ રાખી. એટલે એ પણ એક આપણે ઉદાર પગલું છે એ લીધું. બેન્કિંગ ક્ષેત્રે 100% વિદેશી મૂડીરોકાણ અને હોટેલ અને ટુરિઝમના ક્ષેત્રે 75% વિદેશી મૂડીરોકાણની છૂટ આપણે આ નીતિથી છે એ આપવામાં આવી મિત્રો. એટલે તમે વિચારો કે આપણા ઔદ્યોગિક ક્ષેત્રની અંદર, હોટેલ ટુરિઝમમાં, બેન્કિંગ ક્ષેત્રમાં પણ વિદેશી બેન્કો પ્રવેશી છે. એ વિદેશી ટુરિઝમ કંપનીઓ પણ આપણે ત્યાં કામ છે કરે છે. એટલે એનાથી એમને પણ વ્યાપાર છે મળે, આપણે ત્યાં સ્પર્ધા છે ઊભી થાય અને આપણી કંપનીઓ સ્પર્ધામાં ટકવા માટે એફિશિયન્ટ બને, વધુ કાર્યક્ષમ બને એવા પ્રયાસો છે એ આપણે કરી શકીએ. અને એક તંદુરસ્ત હરીફાઈ દ્વારા વિકાસની ભૂમિકાનું નિર્માણ થાય એટલા માટે આપણે આ પગલું છે એ લીધું.
પછી કેટલાક પસંદગીના ક્ષેત્રો હોય કે જેનો આપણે વિકાસ કરવા માગતા હોય, તો આવા પસંદગીના ક્ષેત્રોમાં સીધું વિદેશી મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મેળવી શકાય એ માટે એ વિદેશીઓ સાથે વાટાઘાટ કરવા માટે એક ખાસ બોર્ડની રચના કરી કે જેનું કામ જ નેગોશિએશનનું છે કે તમે અમારે ત્યાં XYZ સેક્ટરની અંદર આવો, ઇન્વેસ્ટમેન્ટ કરો, તમને આટલા આટલા એમાં ફાયદાઓ છે થશે, અને સાથે સાથે આપણા રાષ્ટ્રના ફાયદાઓને આપણે ધ્યાનમાં રાખી અને એમની સાથે વાટાઘાટ કરવા માટે એક ખાસ બોર્ડની રચના કરવામાં આવી. હવે એવું બને કે વિદેશી મૂડીરોકાણકારો આપણા દેશમાં મૂડીરોકાણ કરવા માગતા હોય, પણ એમની પાસે પણ મૂડીના પ્રશ્નો છે એ હોય તો શું? તો કે એના માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી. એ IDR હેઠળ આપણા ત્યાંથી નાણાં મેળવીને મૂડીરોકાણ કરી શકે. તો હવે આ IDR શું છે? તો દેટ ઇઝ ઇન્ડિયન ડિપોઝિટરી રિસિપ્ટ સિસ્ટમ હેઠળ એ ભારતના નાણાં બજારમાંથી નાણાં મેળવીને મૂડીરોકાણ કરી શકે એવી જોગવાઈ છે. એ પણ આ નીતિથી કરવામાં આવી અને એ રીતે વિદેશી મૂડીરોકાણકારોને આકર્ષવાના પ્રયાસો છે એ આપણે ત્યાં કરવામાં આવ્યા. હવે આ ત્રણ પગલાં કે જેને સામાન્ય લોકો ખાલી નવી ઔદ્યોગિક નીતિ તરીકે જ ઓળખે છે, અથવા તો એને LPG તરીકે, ઉદારીકરણ અને ખાનગીકરણ, વૈશ્વિકીકરણ તરીકે ઓળખે છે, કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખે છે. તો આજે આપણે એ જોયું કે એને શા માટે ઉદારીકરણની નીતિ કહેવામાં આવે, એને શા માટે ખાનગીકરણની નીતિ કહેવામાં આવી અને એને શા માટે વૈશ્વિકીકરણની. આ ત્રણેય વસ્તુ એક નથી મિત્રો, એ ત્રણેય અલગ અલગ છે. અને એ ત્રણેય અલગ અલગ છે, એની અસર ભારતના ઔદ્યોગિક વિભાગ ઉપર, ભારતના ઔદ્યોગિક વિકાસ ઉપર, ભારતના ઔદ્યોગિક ભવિષ્ય ઉપર જુદી જુદી છે પડે છે કે જેને આજે આપણે ધ્યાનમાં છે એ લીધી. હવે મિત્રો, બધી જ બાબતો આની સારી છે એવું આપણે નહીં કહી શકીએ. એનું એક ટૂંકું મૂલ્યાંકન છે કરવું પડે કે આ પગલાઓથી ભારતના ઔદ્યોગિક વિભાગ ઉપર કેવા પ્રકારની અસરો છે એ ઉદ્ભવી છે. એટલે આજની ચર્ચામાં આપણે મેઇનલી આ પરિવર્તનશીલ ઔદ્યોગિક નીતિ વિશેની વાત છે કરી છે, અને એની ચર્ચા છે એ કર્યા પછી હવે અહીંયા આજે આપણો સમયગાળો છે પૂરું થાય છે. એટલે આવતા પીરિયડની અંદર આપણે એની વિશેષ ચર્ચા છે કરશું. અન્ટિલ ધેન, ગુડ બાય. આઈ થેન્ક યુ વેરી મચ.